હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અન્ય એક પ્રેક્ટિકલ વિશે વાત કરીશું. સેક્શન એ બીએસસી સેમેસ્ટર 4માં પ્રેક્ટિકલનું ટાઇટલ એવું છે, સ્થિતની રીતથી સળિયાનો દ્રઢતાંક ઈટા. એમ હેતુ આપણે હોય સળની રીતથી આપેલ સળિયાનો દ્રઢતાંક ઈટા શોધવો. ટુ ફાઇન્ડ આઉટ ધ મોડ્યુલસ રિજિડિટી ઓફ ગિવન રોડ યુઝિંગ સળ સ્ટેટિસ્ટિકલ મેથડ. તો તમને ખબર છે કે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ વિશેની માહિતી તમને ખબર છે. વાય કે ઈટા સિગ્મા, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, દ્રઢતાંક મોડ્યુલસ, રિજિડિટી ઓફ મોડ્યુલસ એન્ડ પોઇસન ગુણોત્તર સિગ્મા. ઓકે, તો અહીંયા જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે ઈટા દ્રઢતાંક મોડ્યુલસ ઓફ રિજિડિટી ઓફ ગિવન રોડ. તો આવો જ એક પ્રેક્ટિકલ તમે સેમેસ્ટર 3માં, તો બીએસસી સેમેસ્ટર 3માં એક પ્રેક્ટિકલ તમે જોઈ ગયા. મેક્સવેલની મદદથી તમે જે વાયર આપેલો હતો એનો ઈટા તમે શોધો. તો તેવી જ રીતે અહીંયા સળની રીતથી આપણે આપેલા સળિયાનો દ્રઢતાંક શોધીશું. તો એનું બેઝિક ફોર્મ્યુલા તમને અહીં આપેલું છે. ઈટા બરાબર 360 મલ્ટીપ્લાય કેપિટલ આર મલ્ટીપ્લાય જી મલ્ટીપ્લાય કેપિટલ એલ અપોન પાય સ્ક્વેર સ્મોલ r⁴ ઇન્ટુ એમ અપોન થીટા. એકમ તો તમને ખબર ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેર સીજીએસમાં, એમકેએસમાં લેતા હોઈએ તો ડાયન પર મીટર સ્ક્વેર થશે. જે ભૌતિક રાશિ આપેલી છે આપણે અહીંયા, તો કેપિટલ આર તે છે ચકતીની ત્રિજ્યા, ડિસ્કની રેડિયસ ઓફ ડિસ્ક. જી એટલે ગુરુત્વ પ્રવેગ, જે સીજીએસમાં છે 980 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સ્મોલ એલ સળિયાની લંબાઈ, કેપિટલ એલ સળિયાની લંબાઈ સેન્ટીમીટરમાં, સ્મોલ આર સળિયાની ત્રિજ્યા, રેડિયસ ઓફ રોડ. થીટા જે આપણે રીડિંગમાં નોટ ડાઉન કરવાના છે. અવલોકનો જોઈએ હોય તમે, અવલોકન ઓબ્ઝર્વેશન. તો એલસીએમ ઓફ વર્નિયર કેલિપર્સ જે તમને મેજર કરતા આવડે અથવા શોધતા આવડી જોઈએ. એલસીએમ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એની પણ એલસીએમ તમને મેળવતા આવડી જોઈએ. સરળના સાધનની લઘુત્તમ માપ શક્તિ. તો સરળનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે આપણે અહીં આપેલું છે, તમને દેખાય છે. જેમાં એક ડિસ્ક જોડેલી છે. તો અહીંયા જે આ રોડ છે જે એનો દ્રઢતાંક આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો તમે એની ટોટલ લેન્થ પહેલાં જે તમને સ્કેલ આપેલી છે અહીંયા એની મદદથી ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો એ એપ્રોક્સિમેટલી 100 સેન્ટીમીટર છે, એટલે કેપિટલ એલ આપણું કેટલું છે 100 સેન્ટીમીટર. એ રીતે તમારે માઇક્રોમીટર સ્ક્રૂગેજની મદદથી આ જે સળિયો છે એની રેડિયસ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલાં તમારે એનો ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવાનો, ત્યારબાદ એની રેડિયસ. આ જે સાધન છે એ છે આપણું ચકતી એટલે કે ડિસ્ક, જેની તમારે રેડિયસ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આ જે આપણું મેન મુખ્ય સ્કેલ છે બરાબર, આખી આ ડિસ્ક એનો વ્યાસ માપવાનો પહેલાં તમારે, અને ત્યારબાદ એની રેડિયસ. ઓકે, તો તમે અહીંયા જોશો સાધનમાં જે સળિયો છે તે એક બાજુ જડિત છે, ફિક્સ કર્યો છે અહીંયા, એટલે આ મૂવ થતો નથી. અને આ બાજુ જે છે તે આ ચકતી સાથે જડિત કરેલો છે, જેથી આ ચકતી રોટેટ થાય તો સળિયામાં વળ ઉત્પન્ન એટલે કે ટ્વિસ્ટ થશે, કોણીય સ્થળાંતર થશે. તો આકારમાં ફેરફાર થશે સળિયાના, તેથી આકારમાં થતા ફેરફાર સાથે સંકળાયેલો સ્થિતિસ્થાપક અંગ છે ઈટા. બરાબર, તો એ પ્રમાણે તમે સરળના સાધનની મદદથી આપેલા સળિયાનો દ્રઢતાંક મેળવી શકો છો. તો અહીંયા અલગ અલગ લોડ માટે જે સળિયો છે આપણો આ એ ટ્વિસ્ટ થશે. તે કેટલું ટ્વિસ્ટ થાય પર અલગ અલગ દ્રવ્યમાન માટે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર, તો
ઓબ્ઝર્વેશન ટેબલ જોઈએ આપણે અહીંયા. તો પહેલું છે સળિયાની લંબાઈ એક ફિક્સ 100 સેન્ટીમીટર. ત્યારબાદ છે પલ્લામાં મૂકેલ દ્રવ્યમાન માસ ઇન પાન. તો અહીંયા તમને આ ચકતી સાથે એક પાન જોડેલું છે, દેખાય છે તમને. તમે જોઈ શકો સ્ક્રીનમાં. તો આ ચકતી સાથે એટલે કે આપણી ડિસ્ક સાથે પાન લટકાવેલું છે. પાનમાં પહેલાંથી જ તે અહીંયા 0 ગ્રામ એટલે કે ડેડ વેટ લટકાવેલું છે, એટલે અમુક ટ્વિસ્ટ છે જ. હવે તો આને આપણે 0 ગ્રામ કન્સિડર કરશું. ઓકે, એટલે ઓબ્ઝર્વેશન ટેબલમાં પહેલાં 0 ગ્રામ. તો ઘણા બધા તમે પ્રેક્ટિકલ કરેલા છે, વાય શોધવાના તેમજ ઈટા. તો એમાં આપણે પહેલાં શું કરીએ છીએ, ધીમે ધીમે 1 બાય 1 દ્રવ્યમાન વધારતા જઈએ, બરાબર. ત્યારબાદ ધીમે ધીમે દ્રવ્યમાન ઘટાડતા જઈએ. તો એના રીડિંગ આપણે નોટ ડાઉન કરીએ છીએ. અહીંયા તો જે સાધન આપેલું છે આપણું સળનું સાધન, તેની એલસીએમ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા જે ટ્વિસ્ટ થાય છે, બરાબર, કોણીય સ્થળાંતર થાય, તો એનું જે કાંઈ રીડિંગ આવશે એ ડિગ્રી, મિનિટ કે સેકન્ડમાં આવે. તો એના માટેનું જે સ્કેલ છે, બરાબર, તે તમે જો તો સ્પેક્ટ્રોમીટર જેવું લાગે છે તમને. સ્પેક્ટ્રોમીટરમાં જે મુખ્ય સ્કેલ અને ગૌણ સ્કેલ હોય એ ડિસ્ક અહીંયા લગાવેલી છે. તો તમારે પહેલાં એલસીએમના સૂત્ર મુજબ કે મુખ્ય સ્કેલ પર રહેલા 2 કાપા વચ્ચેનું અંતર છેદમાં ગૌણ સ્કેલના કુલ કાપાની સંખ્યા. તો એ સૂત્રનો ઉપયોગ કરીને તમે એલસીએમ ફાઇન્ડ આઉટ કરી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો જે કાંઈ કેલિબ્રેશન કરેલું છે મેન સ્કેલમાં તે 10-10 ડિગ્રીના ગેપમાં કરેલું, બરાબર. દેખાય તમને 290, પછી 280, 270 એમ. તો સૌપ્રથમ મુખ્ય સ્કેલના 2 કાપા વચ્ચેનું અંતર તો 210 થી 280 ની વચ્ચે કેટલા કાપા તમારા ગણવાના પહેલાં. તો અહીંયા તમે જો તો 1 2 3 4 5 6 7 8 9 10 20 કાપા આપેલા. કેટલા કાપા આપેલા? 20 કાપા, બરાબર. તો અહીંયા 290 થી 280 290 280 20 ડિવિઝન બિટવીન 10 ડિગ્રી, 10 ડિગ્રી વચ્ચે 20 કાપા આપેલા છે. લુક ક્લિયર. તો એલસીએમ કઈ રીતે મળશે? એલસીએમ ઓફ સર્ચ ઇન્સ્ટ્રુમેન્ટ, એલસીએમ. તો અહીંયા 10 ડિગ્રી વચ્ચે 20 કાપા આપેલા છે. તો 10 ડિગ્રી ડિવાઈડ બાય 20 ડિવાઈડ બાય ટોટલ ડિવિઝન ઓફ સેકન્ડરી સ્કેલ, એટલે કે ગૌણ સ્કેલ ઉપર રહેલા કુલ કાપાની સંખ્યા. તો અહીંયા તમે જોઈ શકો 30 કાપા આપેલા છે. જો તો ડિવાઈડ બાય 30. સો 0.5 ડિગ્રી ડિવાઈડ બાય 30. અડધી ડિગ્રી બરાબર કેટલું થાય? તો કે કેટલા મિનિટ થશે? 30 મિનિટ. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો અડધી ડિગ્રી બરાબર 30 મિનિટ. છેદમાં 30 ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ. તો જે સળનું સાધન છે તેની લઘુત્તમ માપ શક્તિ 1 મિનિટ છે, એટલે કે મિનિમમ 1 મિનિટનું કોણીય સ્થાનાંતર મેજર કરી શકે. ઓકે, તો એલસીએમ મળી ગઈ આપને. તો એલસીએમ તમારે ઓબ્ઝર્વેશનમાં લખી નાખવાની છે. લો ક્લિયર. હવે તમારે 0 ગ્રામનું રીડિંગ, તો રીડિંગ તમને જોતા આવડવું જોઈએ. તો સૌ પ્રથમ અત્યારે 0 ગ્રામ લટકાવેલું છે વજન. તો એના માટે રીડિંગ તમારે કોઈ પણ એક બાજુથી, આ બાજુ અથવા તો આ બાજુનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ એક જ બાજુથી રીડિંગ જોવાના છે. આ બાજુ જોતા હો તો બધા જ રીડિંગ આ બાજુથી જોવાના. જો આ બાજુથી જોતા હો તો બધા જ રીડિંગ આ બાજુ જોવાના. એટલું ક્લિયર. તો સૌ પ્રથમ તમારે શું જોવાનું? અત્યારે 0 ગ્રામ રીડિંગ જોઈએ આપણે. તો પહેલાં આ જે 0 છે ગૌણ સ્કેલનો, તેની પોઝિશન શું છે જોવાની આપણે અહીંયા. બરાબર. તો તમને એવું લાગતું છે એપ્રોક્સિમેટલી અત્યારે 0 કાપો જે છે તે
52 આજુબાજુ છે. કેટલાની આજુબાજુ છે? 52 આજુબાજુ. જો 0 કાપો એક્ઝેક્ટ 52 સામે હોય તો આપણું રીડિંગ શું થશે? 0 કાપો એક્ઝેક્ટ 52 સામે હોય, બરાબર, તો રીડિંગ થશે આપણું 52 ડિગ્રી 00 મિનિટ. એટલું ક્લિયર? ધારો કે 0 કાપો 52થી થોડોક આગળ છે, એટલે 52થી વધારે છે, પરંતુ 52 ડિગ્રી અને 30 મિનિટથી ઓછું છે, તો શું કરવાનું? તો બેઝિકલી મેથડ તમને ખબર છે, જ્યારે 0 કાપો મેચ ન થતો હોય કોઈ પણ સાથે, તો જેનાથી વધારે હોય, એક તો એક રીડિંગ આપણું થઈ ગયું, સપોઝ કે અહીં 52થી વધારે છે, તો એક રીડિંગ આપણું થઈ ગયું 52 ડિગ્રી 00 મિનિટ. હવે તમારે શું કરવાનું કે ગૌણ સ્કેલમાં જે કાપા આપેલા છે આપણને, તેમાંથી કયો કાપો મેચ થાય છે તે મારે શોધવાનું છે. તો અહીંયા તમને સપોઝ કે 0 કાપો મેચ ન થતો હોય, તો 30 કાપામાંથી કયો કાપો મેચ થાય છે તમારે શોધવાનું, બરાબર. ક્રમશઃ જવાનું 1 2 3 અપ ટુ 30. ધારો કે હું અહીંયા ઉદાહરણ તરીકે 12મો કાપો લઈ લઉં. કયો કાપો મેચ થાય છે? સપોઝ કે 12મો કાપો મેચ થાય છે, તો 12 ગુણ્યા લઘુ તમામ શક્તિ 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 12 મિનિટ થશે. એ તમારે જેનાથી વધારે હોય તેમાં એડ કરી દેવાનું. તો 52 ડિગ્રીથી વધારે છે, તો એ આપણે એમાં એડ કરી દઈશું. તો ફાઇનલ રીડિંગ આપણું થશે 52 ડિગ્રી 12 મિનિટ. જ્યારે 0 કાપો મેચ ન થતો હોય ત્યારે એ રીડિંગ તમારે અહીંયા લખવાનું 0 ગ્રામ સામે. ત્યારબાદ તમને અહીંયા અલગ અલગ માસ આપેલા છે, 50 ગ્રામનું દરેક માસ છે, 5 આપેલા છે, તો 1 બાય 1 તમારે એમાં એડ કરવાનું છે. તો 0 પછી 50 ગ્રામ તમારે લટકાવ વધારવાના છે. વજન વધાર્યા બાદ તમારે 2-3 મિનિટ રાહ જોવાનું, બરાબર. તરત રીડિંગ નથી લેવાનું, 2-3 મિનિટ રાહ જોઈને પછી તમારે રીડિંગ લેવાની. તો અત્યારે આપણે 50 મૂક્યા, તો પહેલાં આપણે આ કોલમ પર શું વજન દ્રવ્યમાન વધારવા માટેનું દ્રવ્યમાન, બરાબર, સોરી વજન નહીં, દ્રવ્યમાન. તો 0થી પછી 50, 2-3 મિનિટ રાહ જોઈને પછી 50નું રીડિંગ નોટ ડાઉન કરવાનું. ત્યારબાદ ફરીથી આપણે કરશું 50 ગ્રામ એડ કરશું. માસ મૂક્યા બાદ 2-3 મિનિટ રાહ જોવાની. ત્યારબાદ ફરીથી આપણે 100 માટે એમ ક્રમ છે 150, 200 અને 250. 250 માટે પહેલાં દ્રવ્યમાન વધારાના બધા રીડિંગ લઈશું. છેલ્લે જે રીડિંગ આવે 250 માટે તે સેમ ટુ સેમ લખી નાખવાનું. ત્યારબાદ ધીમે ધીમે આપણે શું કરશું? ડિક્રીઝ કરશું. એટલે 200, પછી 150, 100, 50 અને 0. એ જે રીડિંગ આપણે મળે છે તે શેમાં મળશે? ડિગ્રી અને મિનિટમાં. પછી એને લઈશું આપણે સરેરાશ. હેલો, ક્લિયર? 0 માટેની સરેરાશ, 50 માટે, 100 માટે, 150, 200 અને 250. તેના પરથી સળિયામાં ચડેલા વળ, એટલે કે ટ્વિસ્ટ ઇન રોડ, થીટા ઇઝ ઇક્વલ ટુ θ1 ડિફરન્સ θ2. એટલે એ આપણે અહીંયા જે સૂત્ર ખાલી 50 ગ્રામ માટે 50 ગ્રામ આપણે મૂક્યું તો કેટલો ટ્વિસ્ટ થયો તે બતાવ્યું છે. તો આપણે દરેક માટે લેવાનું છે, 100 માટે લેવાનું છે, 150 માટે લેવાનું છે, 200 માટે ત્યાં અને 250 માટે ત્યાં. તો જે પહેલું તમારું રીડિંગ આવ્યું 0 ગ્રામ માટે θ1, એમાંથી તમારે શું બાદ કરવાનું? θ2. જો θ1 મોટું હોય તો તમારે θ2 એમાંથી બાદ કરવાનું. જો θ1 મોટું હોય θ1 કરતાં તો તમારે θ2માંથી θ1 બાદ કરવાનું, બરાબર. તો 50 ગ્રામ મૂક્યું તો કેટલો ટ્વિસ્ટ મળ્યું? તો શું છે? θ2 માઇનસ θ1. 100 ગ્રામ મૂક્યું તો કેટલું થયું? તો કે θ3 માઇનસ θ1. 150 મૂક્યું તો કેટલું થયું? θ4 માઇનસ θ1. 200 ગ્રામ મૂક્યું તો કેટલું થયું? θ5 માઇનસ θ1. આમ ક્રમશઃ તમારે દરેકમાંથી 0 વાળું જે રીડિંગ હોય એ બાદ કરવાનું. એના પરથી આપણે ટ્વિસ્ટ પર જે કાંઈ ટ્વિસ્ટ હશે રોડ એ થીટા મળશે. ઓકે, એ મળી ગયા બાદ
તમારે ગ્રાફ દોરવાનો છે. સળિયામાં ચડેલા વળ થીટા વર્સિસ દ્રવ્યમાન એમનો ગ્રાફ દોરવાનો છે, જે એપ્રોક્સિમેટલી અલગ અલગ દ્રવ્યો માટે કેવું મળશે આપણે સુરેખા મળશે, અને તેના પરથી તમારે સુરેખાનો ઢાળ શોધવાનો છે AB/BC. બરાબર. પરંતુ આપણે સૂત્રમાં જોતું છે M/θ. અહીંયા મળે આપણે θ/m, તો તમારે પહેલાંથી હું કરી નાખશું BC/AB, એટલે કે M/θ થઈ જશે. બરાબર, એટલું ક્લિયર. અને ગણતરીમાં તમે એમ જે હોય તે ગ્રામમાં છે, થીટા તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરી નાખવાનું છે. એટલે જે તમે ઢાળનું મૂલ્ય શોધો એમાં થીટા જો સપોઝ ઉદાહરણ તરીકે 2 ડિગ્રી અને 12 મિનિટ આવે તો 12 જે મિનિટ આવ્યું હોય એને તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરી નાખવાનું. બરાબર, એટલે તમારે એને ડિગ્રીમાં કન્વર્ટ કરીને પછી ઢાળનું મૂલ્ય આવે એ ગણતરીમાં મૂકવાનું છે. તો એ તમારે સૂત્રમાં મૂકી દો સ્લોપની કિંમત. બાકી બધી ડેટા તમને આપેલા છે. કેપિટલ R ખબર હોવી જોઈએ. બરાબર, ખબર હશે. G ખબર છે, કેપિટલ L ખબર છે, પાઈ ખબર છે, કોન્સ્ટન્ટ સ્મોલ r જે તમારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી માપવાની છે. બરાબર, તો આ પ્રમાણે તમે બધી જ કિંમત સૂત્રમાં મૂકો એટલે તમને આપેલા સળિયાનો દૃઢતા અંક ઈટા મળે છે, જે સળિયાના દ્રવ્ય ઉપર આધાર રાખશે. તો અહીંયા આપણે જે લેબ છે એમાં 2 પ્રકારના રોડ છે. એક સળિયો જે છે કોપર બ્રાન્ચ અને બીજો છે આયર્નનો છે. બરાબર, તો બંનેમાં જે જવાબ આવશે તે અલગ અલગ આવશે. એટલે તમને ખાસ મેથડ ખબર હોવી જોઈએ કે કઈ રીતે આપણે રીડિંગ લેવાના છે. એટલું ક્લિયર. પણ એની જે સપોઝ કે આનો આન્સર આવે 3 × 10⁻11 9/cm², એટલે 10⁻11 પાવર તો આવશે જ. બરાબર, પણ આગળની ડિજિટ બદલાશે. સપોઝ કે આની 3 હશે ઉદાહરણ તરીકે, તો બીજો જે રોડ છે એની 7 કે 8 જેટલું આવશે. બરાબર, તો અહીંયા આપણો પ્રેક્ટિકલ પૂરો થાય. આમ આપણે સરળની રીતથી આપેલા સળિયાનો દૃઢતા અંક મેળવી શકીએ છીએ. બરાબર, બેઝિક તમારે બધા જે કાંઈ પ્રશ્ન હોય, બરાબર, ઇલાસ્ટિસિટીને રિલેટેડ એ તમારે તૈયાર કરતા રહેવાના. ઓકે, થેન્ક યુ.